संसार संज्ञकम् मातृवत्लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरुसत्तायै श्रद्धा प्रज्ञायुता च ॐ वर्णास्तकुण्डिकां हस्तं शुद्ध निर्मल ज्योतिषितिं सर्वतत्त्वमयीं माता वेदमाता नमोस्तुते विश्वमाता नमोस्तुते देवमाता नमोस्तुते। परम पूज्य गुरुदेव वंदनीय माताजीनी सूक्ष्म ने कारण उपस्थिति में वसंत पंचमी नो अर्थ આપણે બધા જાણીએ છીએ કે એ દિવસે વસંત ઋતુનું આગમન થાય એટલે વાતાવરણમાં ઉલ્લાસ આવે, મનુષ્યના જીવનની અંદર ઉલ્લાસ આવે, તરવરટ આવે, મનુષ્ય પોતે આનંદ ઉલ્લાસથી પોતાના દૈનિક કાર્યો એ શ્રદ્ધા નિષ્ઠા પૂર્વક અવશ્ય કરે। આજે આપણે જાણીએ છીએ કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા અખંડ દીપક વંદનીય માતાજી અને પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાના 100 વર્ષની જન્મ શતાબ્દી મનાઈ રહી છે। એની અંદર આવતીકાલે ખૂબ જ દિવ્યતાથી ભવ્યતાથી અને એ ગુરુ સત્તા માતૃસત્તા વેદ માતા દેવ માતા વિશ્વ માતાનું સૂક્ષ્મ ને કારણ સ્વરૂપ પ્રત્યક્ષ રૂપે એની અનુભૂતિ ઉપસ્થિત લાખો પરિજનો કરશે। આપણે સૌએ દરેક જગ્યાએ પ્રજ્ઞાપીઠો શક્તિપીઠોની અંદર વસંત પંચમીના કાર્યક્રમો સંપન્ન થાય છે। એનું કારણ શું છે કે વસંત પંચમી એ પરમ પૂજ્ય ગુરુદેવનો આધ્યાત્મિક જન્મદિવસ છે। વસંત પંચમી એ વંદનીય માતાજીનો અવતરણ દિવસ છે। વસંત પંચમી એ અખંડ દીપકને પ્રજ્વલિત કરી અને એ જ્ઞાનની જ્યોતિ પ્રકાશની જ્યોતિ વિશ્વની અંદર અજ્ઞાન અભાવ અશક્તિને દૂર કરવાની એના અવતરણની આ અમૂલ્ય અવસર આજે સૌને પ્રદાન થઈ રહ્યો છે। ભારતમાંથી સાધુ સંતો રાજકીય નેતાઓ અને સૌ મહાપુરુષોનું આગમન આ જન્મ શતાબ્દી સમારોહમાં થઈ રહ્યું છે અને એમના મોઢે એક જ વાત છે અને એ છે 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય। એ છે ભારતના નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ। એ છે ગાયત્રી મંત્રના જપથી યજ્ઞના માધ્યમથી ધરતી પર સ્વર્ગનું અવતરણ અને મનુષ્યની અંદર દેવત્વનો ઉદય। આ દ્રઢ સાકાર સંકલ્પ સાથે આપણા બધાની આરાધ્ય ઈષ્ટ સત્તા આજે આપણી સમક્ષ સૂક્ષ્મ અને કારણ સ્વરૂપે ઉપસ્થિત છે। ત્યારે
આવો જીવનમાં માણસે પોતાના જીવનને શ્રેષ્ઠતા તરફ લઈ જવો જોઈએ અને એના માટે આજે ભારતના ગૃહમંત્રી જો તમે જોતા હો તો લાઈવ આવે છે, બરોબર? આપણે જો જોતા હોઈએ ને તો ખબર પડે કે આ ગાયત્રી શું છે, ગાયત્રી પરિવાર શું છે. આજે વિશ્વભરની અંદર ગાયત્રી પરિવારનો ડંકો વાગતો હોય, ગાયત્રી પરિવાર પર જ એક જ વિશ્વના આશા હોય. પરિવર્તનની નિશ્ચિત સંભાવનાઓ સાથે એક આધ્યાત્મિક જો કોઈ યુગને બદલનારી યોજના હોય તો એ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર છે. આપણે સૌએ આ સમયને ઓળખી લેવાનો છે, સમયને ઓળખી અને સમયની સાથે ચાલવાનું છે. સમયની સાથે નહીં ચાલીએ તો સમય તો ચાલ્યો જશે, પણ આપણે ત્યાં હોઈશું. આપણે જે લક્ષ્ય લઈને આવ્યા છે, જે સમર્થ ગુરુ મળ્યા છે, હે ને, એ ગુરુની જો વેદના, એ ગુરુની જો ચેતના, એ ગુરુના બતાવેલા માર્ગ ઉપર ચાલીને આપણે સાચા શિષ્ય ન બનીએ તો એથી આપણું દુર્ભાગ્ય શું કહેવાય? તો આપણે સૌએ ગુરુદેવે કહ્યું કે બેટા, ગાયત્રી શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠો, મહિલા મંડળ, પ્રજ્ઞા મંડળ, યુવા મંડળ, આ એક એવી શક્તિ છે કે જેના માધ્યમ દ્વારા વિશ્વને બદલવાની વૈચારિક ક્રાંતિ ને સાકાર કરવા માટે આ સદગ્રહસ્થો, સદવિચાર, સદબુદ્ધિ અને સદજ્ઞાનના એ દિવ્ય આત્માઓનો આ સમૂહ છે અને એની અંદર આપણે સૌએ ભાગીદાર બનવું જોઈએ. આવો એવા ભાવ સાથે ગુરુ સત્તાને પ્રાર્થના કરીએ. એક એક દીપક પ્રગટાવી આપણા અંતરની જ્યોતિને પ્રગટાવીએ, અંતરના એ દીપકને પ્રગટાવી અને આપણી અંદર રહેલા કસાય કલ્મશો, આપણી અંદર રહેલી આળસ, પ્રમાદ એને દૂર કરીએ. સાચી વસ્તુ શું છે? હીરાની પરખ કોણ કરે? ઝવેરી, હે ને? તો અહીંયા દીપના માધ્યમ દ્વારા એક આપણે એવા ઝવેરી બનીએ કે જેવી રીતે દીપક અંતિમ ઘડી સુધી એ પોતાનો પ્રકાશ ફેલાવે છે, એવી રીતે આપણે પણ અંતિમ સમય સુધી એ જ્ઞાનના આલોકને, ગુરુના કાર્યને અને માતાજીના પ્રેમને જન જન સુધી પહોંચાડીએ. અગ્નેનાય સુપથારાય અસ્માન વિશ્વાની દેવા વાયુનાની વિદ્વાન યોજસ્મજ્જોરાણમેનો ભૂયિષ્ટાં તે નમ ઉક્તિમ વિધેમા.